ઘણા લોકોને એવું હોય છે કન્ફ્યુઝન કે કેરાટીન સ્ટ્રેટનિંગ એકદમ ફ્લેટ સ્ટ્રેટ હેર કરે છે. ઇટ્સ નોટ લાઈક દેટ. તો કેરેટિનની અગર હું વાત કરું એમાં લોકોના અલગ અલગ પર્સપેક્ટિવ હોય છે. કોઈ કહે છે કે બહુ સારું છે, કોઈ કહે છે કે ડેમેજ કરે છે. સો વોટ ઇઝ ધ ટ્રુથ? એ એકચ્યુઅલી લોંગ રન માટે ડેમેજ કરે છે કે બોડીને પ્રોટેક્ટ કરે છે? ના, ડિપેન્ડ્સ. બેઝિકલી તમે કેરાટીન કઈ જગ્યા પર કરાવો છો, કેવી પ્રોડક્ટ યુઝ કરો છો અને તમે એક્સપર્ટ પાસે કરાવો છો એ વધારે ઇમ્પોર્ટન્સ હોય છે. અને એની અંદર ગેપ કેટલો રાખવો, બિકોઝ ગેપ રાખવો જનરલી બહુ જરૂરી છે કે પ્રોપર ગાઈડન્સ સાથે સ્ટાઇલિસ્ટ જે બી હોય તમને એ કન્સલ્ટ કરે અને પ્રોપર ગાઈડન્સ સાથે તમે કરો તો ડેફિનેટલી કેરાટીન નોટ હાર્મ યોર હેર. અને કેરાટીન લાઈક નોટ પ્રોપરલી સ્ટ્રેટ હેર કરી દે છે, જસ્ટ નેચરલ લુક આપે છે. ઘણા લોકોને એવું હોય છે કન્ફ્યુઝન કે કેરાટીન સ્ટ્રેટનિંગ એકદમ ફ્લેટ સ્ટ્રેટ હેર કરે છે. ઇટ્સ નોટ લાઈક દેટ. કેરાટીન નેચરલ લુક આપે છે અને ધીસ ઇઝ નોટ અ પરમનન્ટ ટ્રીટમેન્ટ. ધીસ ઇઝ લાઈક ટેમ્પરરી બેઝ ટ્રીટમેન્ટ્સ જે હેરને હેલ્ધી કરે છે. એ 3-4 મંથ સુધી એનું સસ્ટેન કરી શકો છો. પછી અગેન તમે એને ક્યોર પ્રોડક્ટ સાથે એને આગળ સસ્ટેન કરી શકો છો. સો બેસિકલી એક મિથ છે કે કેરેટિનથી હેર સ્ટ્રેટ થઈ જાય. યસ, ડેફિનેટલી.